ફેમિલી આપણે ભાઈ ચેલેન્જની શરૂઆત કરી દીધી છે અને આજે છે 1 તારીખ 1 મહિનો અને 2026. તો ભાઈ આપણે ચેલેન્જ લીધી હતી કે આપણે છે ને ભાઈ ડેઈલી વિડીયો અપલોડ કરશું. કેમ છે ભાઈ? બસ સારામાં સારું. પાણી હાલી જાય ને રેડી? તો વાંધો નહીં. જો ભાઈ આ પાણી પડોશીને ભાઈ જમવા મોકલી દીધા છે ને અને હવે હું પાણી વાળું છું. તો જો આ પાણી હાલી જાય છે દાવડામાં. તો જો આવી રીતે ભાઈ પાણી એક સાઈડ હાલ્યું જતું હોય ને તો આ ખપાળીએથી છે ને એક બાજુનું હરખું કરી નાખો. પેલું પાણી હોય ને એટલે આવું બધું કરવું પડે, નકર બીજા પાણીમાં તો કઈ વાંધો ન આવે. આ પેલું પાણી ફેમિલી મારા ખ્યાલ પ્રમાણે બધા મજામાં જ છો. તો સ્વાગત છે તમારા બધીનું મારા નવા વ્લોગમાં. તો ફાઇનલી ફેમિલી આપણે ભાઈ ચેલેન્જની શરૂઆત કરી દીધી છે અને આજે છે 1 તારીખ 1 મહિનો અને 2026. તો ભાઈ આપણે ચેલેન્જ લીધી હતી કે આપણે છે ને ભાઈ ડેઈલી વિડીયો અપલોડ કરશું. તો ભાઈ જો આજે છે ને ભાઈ પહેલો વ્લોગ છે તો ફેમિલી મને ફૂલ સપોર્ટ કરજો. તમારા સપોર્ટ વિના તો કાંઈ નહીં થાય. તો વિડીયો સારો લાગે ને તો વિડીયોને લાઇક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી નાખો. અને ભાઈ જો આપણે અત્યારે છે ને ભાઈ આપણી શોપ ઉપર બેઠા છીએ. જો અત્યારે છે ને ભાઈ 8:30 જેવું થયું છે. તો કાંઈ નહીં ફેમિલી, હવે આપણે અત્યારે શોપ ઉપર બેઠા હતા અને હવે જવું છે નાસ્તા પાણી કરી લઈ અને પછી મળીએ. તો ફેમિલી 12:30 જેવું થઈ ગયું છે અને હું આવી જશું વાડીએ અને અમારા પાડોશી જો ભાઈ મહેનત કરે છે. કેમ છે ભાઈ? બસ સારામાં સારું. પાણી હાલી જાય ને રેડી? તો વાંધો નહીં. જો ભાઈ આ પાણી હાલ્યું જાય છે અને મારે અત્યારે છે ને ભાઈ પાડોશીને જમવાનો ટાઈમ થઈ ગયો એટલે હું એના હાટાનો આવ્યો છું અત્યારે. અને અમે પાડોશી છે ને ભાઈ બાજરી અને સારો કર્યો છે અડધો રીતમાં. તો ભાઈ પાડોશી હારે છે ને ભાઈ સારામાં સારું રાખવાનું એટલે મજા આવે. તો કાંઈ નહીં, અત્યારે મારે પાણી વાળવાનું છે અને એને હું અત્યારે જમવા મોકલું. જો ભાઈ પાણી હાલ્યું જાય છે ધીમે ધીમે અને ભાઈ વરસાદનું વાતાવરણ પણ થઈ ગયું છે. જુઓ તો કેમ લાગે, વરસાદ આવશે કે જરાક કોમેન્ટ કરી દેજો. પાડોશીને ભાઈ જમવા મોકલી દીધા છે ને અને હવે હું પાણી વાળું છું. તો જો આ પાણી હાલી જાય છે દાવડામાં. તો જો આવી રીતે ભાઈ પાણી એક સાઈડ હાલ્યું જતું હોય ને તો આ ખપાળીએથી છે ને એક બાજુનું હરખું કરી નાખવાનું. જો આવી રીતે તો છે ને હરખું પાટિયામાં પાણી હાલ્યું જાય. તો જો હું કરું છું કેવી રીતે કરવાનું. જો આવી રીતે કરી નાખો ને તમે, આવી રીતે આમ એક બાજુ ધૂળ, આ બાજુની વલપાની ધૂળ હોય ને આ બાજુ ધૂળ ઢળી ગયો ને એટલે બધું હરખું પાટિયામાં પાણી હાલ્યું જાય. તો કાંઈ નહીં ફેમિલી, હવે હું બધું કાઢી કરું. તો આવું પેલું પાણી હોય ને એટલે આવું બધું કરવું પડે, નકર બીજા પાણીમાં તો કંઈ વાંધો ન આવે. આ પેલું પાણી હોય ને એટલે ધ્યાન રાખવું પડે, પછી તો બીજા પાણીમાં તો પાણી ધોઈ જાય. તો જો અત્યારે તો હરખું કરી નાખ્યું છે તે ધોઈ જાય છે. અમુક જ્યાં ઢોરા હોય ને ત્યાં અમુક ધૂળે પાણી ન સડે ને ત્યાં આવું બધું કરવું પડે. તો કાંઈ નહીં, હવે આપણે પાણી વાળવાનું છે અડધી કલાક સુધી, કેમ કે ત્યાં સુધીમાં પાડોશી જમીન વી આવે છે. અત્યારે સાંજના 8 વાગી ગયા છે ને અને આપણે છે ને આપણી શોપ ઉપર બેઠા છીએ ભાઈ. જો એ શોપે છીએ આપણે અત્યારે. અને ભાઈ બપોર પછી તો હું ક્યાંય નહોતો ગયો એટલે ભાઈ ઘરે હતો. પછી જો ભાઈ 7 વાગ્યા આપણે શોપ કરીને બેઠા છીએ અને ભાઈ અત્યારે હા અંધારું થઈ ગયું છે. અને ભાઈ જો આપણે ઠંડી અત્યારે થોડી છે પણ આપણે તોય કોટ પહેરી લીધો છે, કેમ કે ભાઈ ઠંડીનું પ્રમાણ છે એટલે કોટ પહેરવો પડે. તો પછી ભાઈ છે ને તબિયત થોડી ખરાબ થઈ જાય એટલે કોટ તો પહેરવો જ પડે. તો કાંઈ નહીં ફેમિલી, અત્યારે આપણે શોપ ઉપર 9 વાગ્યા સુધી બેસીશું અને પછી પાછું જવાનું છે વાડીએ. ફેમિલી અત્યારે રાતના 9:30 જેવું થઈ ગયું છે અને આપણે ભાઈ જમી કાઢીને આવી ગયા છીએ વાડીએ વાહુ હુવા. અને ભાઈ અત્યારે જો વાડીનું કંઈક નજારો આવો કંઈક છે, હું તમને બતાવી દઉં. તો જો ફેમિલી આવું કંઈક છે વાડીનો નજારો. તો વાડીના નજારામાં તો અત્યારે તો કાંઈ દેખાશે નહીં કાંઈક રાતના અંધારામાં. તો કાંઈ નહીં ફેમિલી, હવે આપણે અહીંયા વાહુ હોવાનું છે અને આપણે ક્યાં હોવાનું છે હું તમને બતાવું. તો જો આ આપણો મેળો છે અને મેળે તો અત્યારે નથી હોવાનું, કેમ કે ભાઈ ઠંડીનું થોડુંક પ્રમાણ વધારે છે ને તો આપણે મેળેથી ખાટલો છે નીચે લઈ લીધો. એટલે મેળે હોય ને તો પવન બહુ લાગે, એટલા માટે ખાટલો છે ને આપણે ઝૂંપડીએ લઈ લીધો છે. જો આ આપણો ખાટલો છે, આપણી પથારી છે. જો આ તો અહીંયા છે ને પવન ઓછો લાગે અને ઠંડી થોડીક ઓછી લાગે, બીજું તો કાંઈ નહીં. તો કાંઈ નહીં ફેમિલી, હવે મારે અહીંયા વાડીએ વાહુ હોવાનું છે. તો આજના વિડીયોમાં બસ આટલું. વિડીયોમાં નવા હો તો મારા વિડીયોને લાઇક, કોમેન્ટ અને શેર કરી દેજો. અને મારી યુટ્યુબ ચેનલમાં નવા હો તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો હવે આપણે મળીશું કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.